સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કુબેરનગરમાં યુવાનોએ કોલર પકડી માર મારી ધમકાવનાર માથાભાર આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવ્યો છે, ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। કુબેરનગરના બજારમાં ઉભા રહેલા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફ બાડુ, ડેનિસ ગોગારી અને પ્રિન્સ વાળાએ કોલર પકડી માર મારી ધમકાવવામાં આવ્યો હતો, તો આરોપીઓથી સ્થાનિકો પણ પરેશાન હોય। આ મામલે ચોક બજાર પોલીસને જાણ થતાં ચોક બજાર પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ વરઘોડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી હતી। સાથે પોલીસ આવા સામાજિક તત્વોની ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તત્કાલીન પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામને બિરદાવી હતી। ચોકમાં જે રીતે વિડીયો વાયરલ થયો છે અને અસામાજિક તત્વોને લઈને શું કે ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે, ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનાથી ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે। તો રાત્રિના 10 આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરેલ, જે બાદ તુરત સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને આરોપીને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ લોકોમાં આ લુખાઓનો ભય દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં, અમે તમારા માટે છીએ। સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે, તમારી સાથે, જેથી લોકોમાં ભય ઓછો થાય, પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા લુખ્ખા તત્વોની સામે હવે આગળ પણ કઈ રીતે કામગીરી? આવા લુખ્ખા તત્વોની સામે કોઈ પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબની સૂચના છે 0 ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી, તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા, જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે।